હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? ખૂબ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. ગાઈસ, હું છું હાર્દિક થોડો હરામી અને હું છું ધ્રુવા થોડી ધમાલી. તો સાથે મળીને બતાવીએ અમારી રોજની કહાની. સો ગાઈઝ, અત્યારે હું જાઉં છું રસોડામાં અને તમે? હું જાઉં છું બહાર કામથી, બેંકના કામ પતાવવાના છે ગાઈઝ. ને આજના આખા દિવસમાં અમે લોકો જે પણ કરશું તે તમને બતાવશું. તો ચાલો. તો ગાઈઝ, ચલો આપણે રેડી થઈ ગયા છે અને બહારના હું થોડા કામ પતાવી લઉં. એ પહેલાં ધ્રુવી શું કરે છે ને જોઈ લઈએ. તો ગાઈઝ, એ હું બનાવે છે આ મેરે લીએ આલू के परांठे. ઓહો, આલુનો પરાઠા. અને આ શું નાખ્યું? કસ્તુરી મેથી. કસ્તુરી મેથી ટેસ્ટ ઇન્હેન્સ કરવા માટે. અચ્છા, સરસ. આ બધું શું બને છે અહીંયા? એમાં બટાકા બાફવા મૂક્યા છે. બટાકા બાફવા મૂક્યા છે. ને આમાં લોચો ઓછો है ना? कुछ नहीं है, वो ऐसे ही पड़ा रहता है हमारे यहाँ. ऐसे ही पड़ा रहता है. क्यों? क्योंकि इन लोगों को हर रोज लोचा खाने का मन होता है. तो मेरे जो ससुर जी है ना, वो लोचे का खीरू लेके आते हैं. फिर जब भी इनको मन होता है तब इसमें लोचा बनता है, इसलिए ये हर वक्त इधर ही होता है. अच्छा, लोचा खाना अच्छा होता है. सूरती का फेवरेट लोचा है और घर में बनाते तो मजा आ जाता है. अच्छा, ऐसा है. लेकिन लोचा खाने से पेट खराब नहीं होता? फिर नहीं होता है. वो थोड़ा लोचा खा लेते हैं, फिर बप्पर को लोचा निकाल लेते हैं, तो हो जाता है लोचा लोचा. વાહ ભાઈ, कुछ भी. તો ગાઈઝ, મારા સરસ મજાના પરોઠા રેડી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે ને, એટલા સરસ બન્યા છે. આ પહેલો જરા કામ થયું, પણ બીજો મસ્ત બન્યો છે. તો ચલો આજનો લંચનું લુફ્ત ઉઠાવીએ. તો ગાઈઝ, અત્યારે વાગ્યા છે રાતના 7 અને હું તો મસ્ત રેડી થઈ ગયો છું. ક્યાં જવાના છે ને એ તમને બતાવીશ. એટલી મસ્ત જગ્યા છે ને. અમે પ્રમોશન માટે જવાના છે. હું, ધ્રુવી, ગુરુભાઈ, અલ્તાફભાઈ, પારુ ભાભી, મનીષા ભાભી, બધા લોકો સાથે જવાના છે આજે પાછા. ને જો આ હજુ કપડાં શોધ્યા કરે. દર વખતે મને બતાવે છે ને કપડાં ક્યાં છે, કપડાં ક્યાં છે. તો હું કાયમ રેડી છું. હા, તમારી મમ્મીના લીધે મને આજે લેટ થઈ છે. એવું છે. ફટાફટ કર. કપડાં શોધે ક્યારની. બરાબર. આ પહેરું, આ પહેરું. ક્યારની નહીં, હજી હમણાં જ આવી છે. ચાલ, હમણાં જ આવી છે ને. ખાલી હમણાં એ બધો પથારો કરેલો હતો. બરાબર છે. પથારો ઉચકાઈ ગયો એટલે પથારો હતો તો તમને બતાવતો નહીં, કારણ કે હું એનું બતાવતો પથારો જ નહીં હતો. હું છે ને જરાક મેં ડિસ્ટર્બ હતો ફોનમાં એટલે. બરાબર છે. હા, જો હજુ ગાઈસ, જો હોદિયા જ કરે છે, હોદિયા જ કરે છે. તો હોય તો પહેરું ને કપડાં. હા, આટલા બધા કપડાં છે કે હોય તો પહેરું. જો કેટલા બધા કપડાં છે. ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું અને હવે નીચે જાઉં છું. હાર્દિક મારો ક્યારનો વેઇટ કરે છે ગાડીમાં. તો ચલો ફટાફટ જઈએ. સો ગાઈઝ, અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અને અમારે જવાના છે. અડધો કલાક લાગ્યો છે ને તૈયાર થતા. કેમ અડધો કલાક? શર્ટ ના લીધે. શર્ટ ને છે ને પ્રેસ કરવાનો બાકી હતો એટલે. ને એમાં આ જે દોરીઓ ફોડીઓ છે ને તે તો કેવો ગાઈસ કે શોપિંગ કરાવે. કપડાં નથી ને તો શોપિંગ કરાવવા લઈ જાય એમ કેવો. તો મારા આવી રીતના કપડાં નહીં પહેરવા પડે. જે ડાયરેક્ટ જ પહેરાઈ જાય ને એવા કપડાં પહેરવા પડે. કોઈ કપડાં નથી ગાઈઝ, બધા જૂના થઈ ગયા છે અને વિડીયોમાં એક ને એક કપડાં કેવા લાગે એટલે આપણે નવા કપડાની જ શોપિંગ કરશું. કમેન્ટથી ભરી દેવો કે હાર્દિકભાઈ, ધ્રુવા દીદીને શોપિંગ કરાવો. તમે લોકોની 10 ની 15 કમેન્ટ પોઝિટિવ હશે તો હાર્દિક મને શોપિંગ કરાવવા લઈ જશે. પોઝિટિવ કમેન્ટ કરજો. ચલો ગાઈસ, તો ચલો ફટાફટ કમેન્ટ કરી દો. તો અત્યારે તો અમે લોકો જઈએ છે અને પિકઅપ કરવાના છે રસ્તામાંથી અલ્તાફભાઈને. તો એ લોકોને લઈ લઈએ પછી જશું. કા કીધું નથી, સરપ્રાઈઝ રાખ્યું. તો સરપ્રાઈઝ રાખ્યા આપના. ત્યાં પહોંચીને તમને બતાવીશ. અહીંયા જો કેટલું બધું ટ્રાફિક છે અને અમે લોકો છે ને ત્યાં પહોંચ્યું ને તો ગુરુભાઈ એમ કે અમને તો ટ્રાફિક નહીં નડ્યું, તમને કેમ નડ્યું? એટલે એમને બતાવવા તો આ વિડીયો લઈ લીધો છે મેં. હવે એ લોકો પણ અમારી સાથે આવવાના તે તમે કીધું ગુરુભાઈ પણ છે.
હા તો એટલે એમના માટે આ ક્લિપ લઈ રાખી છે કે અમે ખોટા નહીં પડીએ કાલના જેમ, કારણ કે કાલે પણ ટ્રાફિક તો હતું જ. તો અમે લોકો પહોંચી ગયા છે અને ગુરુભાઈ પણ આવી ગયા છે, પારુભાભી પણ આવી ગયા છે. અને ક્યાં આવ્યા છે તે જો. તમે જે વસ્તુ જ્યાં હતા ને ત્યાંથી તમે ખાલી એટલે લેટ થાય ને થાય. તમે જ્યાં હતા ને આજે તો એટલે જ મેં છે ને પર્સનલી વિડીયો બનાવવા માટે લીધું. ત્યાંથી અમને એમ કહ્યું કે તમે 25 મિનિટ અમારી રાહ જોવો, એન બદલાની અમે જોઈ. કઈ નહીં જો હું તમને છે ને આજે છે ને ખરેખર તમારા માટે વિડીયો લઈને આવી છું કે કેટલું ટ્રાફિક હતું નહીં ખરેખર. ખરેખર હા. તો હું ખરેખર જોવાનો તોય પહોંચી ગયા. બોલ તમારું આ સીધું હતું અમે તો ગલી ગલીમાં જ ઓર રસ્તા કેટલા સિગ્નલ જો હું લગાવ્યો છો. હા જોયું મેં. પણ જો આપને ક્યાં આવ્યા ને તમે હાર્દિક હતો નહીં, હોટલ બતાવો એટલે તમે હાર્દિક તમે હટો નહીં. બોટ એન્ડ બાઇટ્સમાં આજે અમે અહીંયા ડિનર કરવાના છે બધા સાથે મળીને. જો અમે આ રેસ્ટોરન્ટમાં જે ડિનર કરવાના છે અને કેટલું સરસ એમ્બિયન્સ છે. વાવ, અહીંયા પાણી પણ છે ને અડધી બોટ અંદર છે. हाय आरफा, देखो स्विमिंग पूल, इसमें स्विमिंग पूल करना है लेकिन कपड़े होगा तो ही करने देंगे ये लोग. हाँ तो गाइस अंदर આવી ગયા છે પણ આજે મારો ડાયલોગ અલ્તાફભાઈ બોલશે. બોલો બોલો નહીં, તમે અમને બોલતા હતા અમે લોકો આવી ગયા છે અંદર. તમે હું બોલતા હતા હમણાં? મારો તમે એમ બોલ્યા ને કે અમે લોકો આવી ગયા છે તો મેં એમ કીધું મારો ડાયલોગ અલ્તાફભાઈ બોલશે એટલે હવે તમે બોલો. હવે અમે આવી ગયા છે બોટ એન્ડ બાઇટમાં અને આજની પાર્ટી ધ્રુવી તરફથી છે એટલે અમે જોઈએ છે આજે શું શું વસ્તુ ખાવાની તો આપને છે ને મેનેજરને એવું કહેવાનું છે કે તમારી જે બેસ્ટ આઈટમ હોય ને તે લઈને આવી જાઓ. બરાબર છે ગાઈઝ. જે હોય તે આને તીખું ખાવે છે એટલે પ્લીઝ તીખું મોકલજો અને અમારે આમને માટે ખાસ મોરચું હોવું જ જોઈએ. તમારી ટીમમાં છો? તો ખાલી એક બધા સ્પાઈસી વાળા જ છે. હા ડિનરનો સ્ટાર્ટઅપ કર્યું છે મસાલા પાપડથી, જેના અહીંયા ફેન્સ બેસેલા છે મસાલા પાપડના. ઓ ગુરુભાઈ આ શું છે ફોન? આપણે ક્યાં આવ્યા છે? આપણે ટાઈમ સ્પેન્ડ કરવા આવ્યા છે ને તો There are some important calls I have to attend. ઓકે. જો ગુરુભાઈને આટલું સરસ ઇંગ્લિશ બોલતા આવડે છે તો ભાડું ભાભીને પણ આવડતો હોય. બોલો તો જરા. ઇંગ્લિશ એવું આવડે. એક નંબર. મને તો એની કરતા ખાસ આવડે. મોકટેલ્સ જુઓ, આટલા બધા મોકટેલ્સ આવી ગયા. અમે ઓર્ડર તો ખાલી બે એક વસ્તુનો જ આવ્યો પણ બધાના માટે જ આવી ગયા. એન્જોય. અહીંયા પાસ્તા પણ આવી ગયા છે. અમે એક પાસ્તા લીધેલા પણ એમને વ્હાઈટ સોસ અને રેડ સોસ બંને પાસ્તા આપ્યા અને આ પનીરની પ્લેટર છે. તો ગાઈઝ અહીંયા ગ્રીન મંચુરિયન અને વેજ ક્રિસ્પીનું સ્ટાર્ટર આવ્યું છે બીજું. બોલો. પ્રેન્ક કરીએ પ્રેન્ક. ધ્રુવીને ભાવતું નથી, સોરી એને ખાવું નથી એટલે અલ્તાફભાઈનું. જોઈ લીધું. બે કાળો હાર્દિકાને ટચ નહીં કરી શકે. હા નહીં કરી શકે. બીજા હારે કરો ને હવે તું ટચ હા કરીને નીકળ, હાથથી નીકળ ને. હા કારો નહીં હાથથી કરો ટ્રાય. કાંદો મૂકી દીધો એનામાં. હા ધ્યાન હતું જ. ગુરુભાઈ મારો કે નાખ્યું ને મને ખબર ને કાંદો નહીં હોતો એટલે મેં કાંદો નહીં પીધો. હાથ બી નહીં લગાવ્યા કે એને બિચારો કાંદાથી અચૂક છે. હા બહુ વધારે પડતું છે. બહુ બધી વાર કર્યું પણ ભાવતું જ નથી. ગાઈઝ આ ગુરુભાઈને એટલી ઉતાવળ ચડે જ ને કે નહીં પૂછવાની વાત. ઠરીની મજા આવે. તું તારું જો કાલે એટલે જ કીધેલું ને ડબ્બા પાર્ટી કેન્સલ કરવા વાળા માણસ આ છે. હા દાળ ભાત ગરમા ગરમ જ જોઈએ આપણો. અરે થોડા ચલ પેલું કહે ને ભાવે ને હું
ચાલશે, ફાવશે, ભાવશે. જો ચાલશે ભાવશે અને ગમશે ચાલશે ખબર નહીં. ભાવશે ને ગમશે પણ ગરમ હોય તો એવું ના ચાલે એ જો. પહેલા મારી વાલીને Yes. પછી અમારા વાલા ને હવે અમારા આમાં ખાવું મારે આમાં extra કાઢી લેજો. સરસ મજાની સબ્જી દાળ ચા દાળ રાઈસ આવી ગયો છે બસ આ. સબ્જીમાં પણ ત્રણ અલગ અલગ વેરિએશન આપેલી છે જોડે અમે કયા પીઠમાં નાખશું આ કયા પીઠમાં નાખશું એમ કહો ભાઈ જો દાઢી પે आरफा क्या कर रही है हार्दिक के साथ छोटी बनाई छोटी आम फरो नहीं જીન બના દે એને જીન બના દે જીન આપકો જીન બના દે જલ્દી जीन बना दो दूसरी निकाल दी उसके हेयर में से क्लिप निकाल के આપકો જીન બના દે જીન को मैचिंग नहीं लगावी वो गाय घास खाए भैंस घास खाए 10 बार बोलो ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય 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 હવે ધ્રુવી બોલશે હવે ધ્રુવી બોલ गाय घास खाए भैंस घास खाए गाय घास खाए भैंस गाय भैंस खाए गाय घास खाए भैंस घास खाए गाय घास खाए भैंस घास खाए गाय घास खाए भैंस घास खाए गाय घास खाए भैंस खाए क्या ऊंट वाला ऊंट वो मैंने इनको बोला था हाँ मेरे को बोला मैं जीत गया तो जाके बोल हाँ आके लाइव दो मामा अच्छा घोड़े का पेट ऊंचा ऊंचा पीठ का घोड़ा घोड़े का पेट ऊंचा ऊंचा पीठ का घोड़ा घोड़े का पेट ऊंचा ऊंचा पीठ का घोड़ा ऐसे हाँ 10 बार कितने बार तो हो गया अभी देखो चलो तू नया है कृतनी पुत्री कृतनी पुत्री श्रुति कृतिनी पुत्री श्रुति श्रुति 5 बोलो હું બોલ્યા મજા નહીં પડી कृति नाम છે कृति તારો વિડિયો એટલે તારે બોલવાનું कृति ने पुत्री सुत्री कृतिनी पुत्री श्रुति कृतिनी पुत्री श्रुति कृतिनी पुत्री श्रुति कृतिनी पुत्री श्रुति हाँ कृति કૃતિ कृतिनी पुत्री श्रुति કૃતિની પુત્રી પુત્રી सुत्री नहीं અરે પેલી બોલી દે श्रुति हाँ સ્તુતિ છે ભાઈ हाँ तो गुरुभाई बोला और इनके पास कृतिनी पुत्री श्रुति कृतिनी पुत्री श्रुति कृतिनी नहीं बोला બહુ પ્રેક્ટિસ કરી લે ગુરુભાઈ આમાં તમે બોલો ખરી કો તમે ટ્રાય કરો બધા પર ટ્રાય કરો અરે જે આ પેલી બાજુ જા ઘરવાળીને ખુશ રાખ ત્યાં ચાલુ રાખ બોલો બોલો पके पे पे पका पपीता पपीता पके पेड़िया पका पका पिंकू पे पका पपीता गाइस અહીંયા મારી બ્રાઉની આવી ગઈ છે ડેઝર્ટ તો ખાना बनता ही है ना બ્રાઉની સિઝલિંગ તો ગાઈઝ અમારે છે ને અહીંયા અંદર જવું છે ત્યાં અંદર મસ્ત જગ્યા છે તો ગુરુભાઈ કેમ જતા હતા ઓ તોડતા નહીં ઘણું બધું પાણી છે એટલે થોડું તરતો આવું स्विमिंग कॉस्ट्यूम भैया है हाँ तो 6-7 लेके आ जाओ ना हमारे लिए અમે લોકો અહીંયા આ ટેબલ પર ના પેલા ટેબલ પર બેઠા હતા અને અહીંયા આવી રીતનું ફૂલ છે મસ્ત છે આમ બાપ્પા ફૂલ ઉતરે છે ઓય હાથી પડિયાની મૂર્તિ છે ધ્રુવી હાથી પડિયાની મૂર્તિ છે હા હા હાથી પડિયાની પણ હજી ઢાકેલી જ કાલા કોણ થાય ને ચટઈ પૂરી ના લાગે છે તહેવાર ચાલે છે વાહ ભાઈ વાહ બાપા
ગાઈઝ આ જો હાર્દિકના બેસ્ટ ફ્રેન્ડના ઘરે મોટી કેક ગજી વાળા કે વાહ ડેકોરેશન પણ મસ્ત કર્યું છે હા. ગાઈઝ અત્યારે ઘરે પહોંચી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરું છું તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.